નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટના વિદ્યાર્થી મિત્રો માટે એક ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે અને આ સમાચાર છે કે એના ટૂંક જ સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કે જ્યારે 2 દિવસ પહેલાં જ્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરેલું અને આંદોલનના રિઝલ્ટ પ્રમાણે ગાંધીનગરમાં એક કેબિનેટ મિટિંગ યોજાણી હતી અને કેબિનેટ મિટિંગમાં એવું નિર્ણય કરવામાં આવેલું છે કે જે નિર્ણય કરવામાં આવેલો છે તેને ભૂપેન્દ્ર પટેલ સાહેબે ટ્વીટ કરીને દર્શાવ્યું છે કે તેણે એમાં લખેલું છે કે આગામી 3 મહિનામાં જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા હોય એમાં ટોટલ 7,500 વિદ્યાર્થીઓની એટલે કે 7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. હવે એમાં કીધેલું છે કે જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળા હોય એમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટે ભરતી કરવામાં આવશે અને એમાં એવું લખેલું છે કે જ્યારે ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા લેવામાં આવેલી હતી તે લોકોની ભરતી ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. હવે આમાં આગળ વિગતમાં એવું લખેલું છે સાહેબે કે જે માધ્યમિક શાળા છે, માધ્યમિક ધોરણ છે એટલે કે ધોરણ 9 અને 10, એ ધોરણ 9 અને 10માં સરકારી શાળામાં કુલ 500 વેકન્સી અને જે ગ્રાન્ટેડ શાળા છે એમાં 3,000 વેકન્સી છે. એટલે કે આપણે કહી શકીએ કે જે 3500 વેકન્સી છે, જે 3500 શિક્ષકો લેવામાં આવશે તે ટાટ સેકન્ડરી દ્વારા લેવામાં આવશે અને બીજા જે 4,000 વિદ્યાર્થીઓ છે એટલે કે જે 4,000 શિક્ષકો છે તે ટાટ હાયર સેકન્ડરી દ્વારા લેવામાં આવશે. હવે આમાં આગળ દર્શાવેલું છે કે જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે એટલે કે ધોરણ 11 અને 12 એમાં સરકારી શાળામાં 750 જેટલી વેકન્સી છે, જ્યારે ગ્રાન્ટેડ શાળા છે તેમાં 3,250 વેકન્સી છે એટલે કે ટોટલ 4,000 જેટલી વેકન્સી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ જ સારા સમાચાર છે. આવા સારા સમાચાર માટે ચેનલને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો.